સગુણા, આજ હું પણ સમજુ છું બેટા કે હજુ તારી ઉંમર પણ સાસરે જવાની નથી બેટા, પણ આજ આ વિધાતાના લખેલા લેખને કોણ ટાળી શકે છે બેટા? અરે બેટા, તારા લેખ તો જો. આજ દરેક માવતરની એક ઈચ્છા હોય છે કે દરેક માવતર એમની દીકરીને સારું સાસરું જોઈ અને સાસરે વડાવતા હોય છે બેટા. પણ આ તારા માત પિતા તારા પણ દુશ્મન બની એમના દુશ્મનના હાથમાં તમારો હાથ સોંપી રહ્યા છે બેટા. આજ વિધાતાના લખેલા લેખની પાસે બેટા અમે એના ગુલામ છીએ બેટા. માટે આજ અમે તમને તમારા સાસરે વડાવી રહ્યા છીએ. એમાં સાસરીએ જઈ તમારા સાસુ સસરાની સેવા કરજો બેટા, અને તમારા માત પિતાને આબરૂને વધારજો બેટા. તમે સાસરીએ સીધાવો મારા નાના બાળ, સાસરી અને દીપાવનો. તમારા માત પિતાએ તમને આપવામાં કાંઈ પણ બાકી નથી રાખ્યું બેટા. હજી જો તમારા મનમાં કોઈ હામ રહી જતી હોય તો પ્રેમથી તમારા પિતાશ્રીને જણાવો બેટા. એ આવી રોડી આ બલિયાની ડાળ, પિતા મેં બાંધો હિંચકો રે માણારા.
દીકરીને જાવું સાસરીએ મારા બા. અરે અજમલ દીકરી ઓરાવી દે. દીકરી ઓરાવામાં શું ઢીલ છે અજમલ? તારી પાસે 1.5 લાખનું પારણું, ઈ પારણામાં પોઢનાર એક બાળ નથી અજમલ. તારી પાસે 1.5 લાખનો ઢોલિયો, ઈ ઢોલિયામાં સુનાર એક બાળ નથી. હા હા પઢિયા રાજા, આવા શુભ પ્રસંગે આવું ન બોલો. આજે તો તમે મારા વેવાઈ બન્યા છો, તો આવો સાથે બેસી અને ભોજન કરીએ. આજે વાંજિયાના ઘરનું પોઢિયાર જમતો નથી. અજમલ વાંજિયો કેવાય, વાંજિયાના ઘરનું પોઢિયાર જમતો નથી. અરે પઢિયા રાજા, હું કઈ રીતે વાંજ્યો કહેવાય? આજે લાછાને એ લક્ષ્મી રે બને મારી દીકરીયું, સગુણા હૈયાનો મારે હાર. લાછાને એ લક્ષ્મી રે બને મારી દીકરીયું. એવી દીકરીઓ એ જાશે રે સૌ સૌને સાસરીએ. રાજગાદી ભોગવનાર નથી ગો. ઓય દીકરીઓ એ જાશે રે સૌ સૌને સાસરે. અરે અજમલ, તારે વેર વારું હોય તો આવજે પિંગલગઢના પાદર. અરે પ્રધાનજી, રાજમાંથી સતીને બોલાવો. મહારાજ, અમારા માતૃશ્રી સામેથી આવતા જણાય છે. અરે સ્વામિનાથ, અત્યારે બોલાવવાનું કારણ? અરે સતી, આ પઢિયાર રાજા જતા જતા કેવા કડવા શબ્દો બોલતા ગયા. એ જો અહીં પણ આવું બોલતા હોય તો એ આપણી દીકરી સગુણાને દુઃખ દેવામાં શું ખામી રાખશે? માટે જ કહું છું કે મને જલ્દી રજા આપો. હું કાશી વિશ્વનાથના શરણે જઈ ઘોર તપ કરી અને પુત્રનું વરદાન મેળવું. હા સ્વામિનાથ, જાઓ તો આપ ખુશીથી જાઓ, પરંતુ જતા પહેલા તમારા માથા કેરા મુગટ અમને સોંપતા જાઓ, જેથી તમારી ગેરહાજરીમાં રાજનું સંચાલન થઈ શકે. મહારાજ, માથા કેરો મુગટ સતી તમને સોંપીએ. માથા કેરો મુગટ સતી તમને સોંપીએ. રાખો કઈ મુગટની સંભાળું રે, રાજાની રે ફરજુ સતી તમે પાડજો રે. રાખો કઈ આપણા કુળની લાજુ રે, માથા કેર મુગટ સતી તમને સોંપીએ. માતા કેરો મુગટ રાયે અમને સોંપ્યા રે. હરાકી તુય મુગટની સંભાળું રે, તમારી ફરજો સ્વામી અમે પાડશું રે. હરાકી તુય પોળા ધરમની લાજુ રે, માતા કેર મુગટ રાયે અમને સોંપ્યા રે. અહીંયા કેર હારે દાસી તમને સોંપીએ રે. અહીંયા કેર હારે દાસી તમને સોંપીએ રે.
સોંપીએ રે ભૈયા કેરો હાર રાયે અમને સોંપ્યા રે સોંપી કાઈ સતીની સેવા રે ભૈયા કેરો હાર રાયે અમને સોંપ્યા અરે પ્રધાનજી જી મહારાજ. આ સિહોરી તલવાર આપી હું તમને આપણા રાજ્યનો કારભાર સોંપું છું. આપણું રાજ્ય એ 4 પાયા ઉપર ચાલે છે: સત્ય, ધર્મ, નીતિ અને ન્યાય. આની તમે ખાસ કાળજી રાખજો. અને હા પ્રધાનજી, પ્રજાને કોઈ પણ વાતનું દુઃખ ન પહોંચે એની તમે ખાસ કાળજી લેજો. મહારાજ, તમારી આજ્ઞાનું પાલન થશે અને આ બધી જવાબદારી હું મારા સિરે ધરું. અરે પ્રભુ, અરે ભગવાન ભોળાનાથ, આજ 3 દીકરીઓ હોવા છતાં મારા સ્વામીનાથને અઘોરવનમાં તપ કરવા જવું પડે છે. તો લાવા ભોળા શંભુને થોડી વિનંતી કરું કે મારા સ્વામીનાથની રક્ષા કરો પ્રભુ, મારા સ્વામીનાથની રક્ષા. હે શિવ શંભો, હે ત્રિપુરારી, હે શિવ શંભો, હે ત્રિપુરારિયા મીણલ દે તમને વિનવે છે. હે શિવ શંભો, હે ત્રિપુરારિયા મીણલ દે તમને વિનવે છે. ઓ મારા મારા કુળની રક્ષા કરો ને યા નાવ ડૂબી મજદાર રે. હે શિવ શંભો, હે ત્રિપુરારિયા મીણલ દે તમને વિનવે છે. હે શિવ શંભો, હે ત્રિપુરારી. રાજય મારા ત્યાં રાજ કરે ત્યાં યજમલ રાજા રે. પોકરણ ગઢ છે આ રાજય મારા ત્યાં રાજ કરે ત્યાં યજમલ રાજા રે. પ્રજા કહે છે પ્રજા કહે છે રાજા વાંજ્યા અપશુ કનિયા કહેવાય રે. હે શિવ શંભો, હે ત્રિપુરારી
कि काशी विश्वनाथ का पुजारी, बार बार मां से काशी विश्वनाथ की पूजा करता हूँ, लेकिन अब तक काशी विश्वनाथ ने मुझे दर्शन नहीं दिए। तो चल, अब काशी विश्वनाथ की पूजा करने का मेरा समय हो गया है, तो मैं काशी विश्वनाथ की पूजा कर लूं। विश्वनाथ की पूजा कर लूं। शिव समान कोई दाता नहीं, शिव समान कोई दाता नहीं, विपत विदारण अब लजा मोरी राखियो शिव नंदी के सवार वाघांबरम पुष्पांबरम जटाजूट निहार आसन जमाए बैठे सिंधु कैला तो भोड़ा यमने प्यारू छे तमारू भजन, भोड़ा यमने प्यारू छे तमारू भजन, हमेशा रटू तमारू भजन, यमने प्यार छे तमारू भजन। यमने प्यारू छे तमारू भजन, धारे भटकी रही छे भोला नाव मज धारे, बनीने सुकानी लावो ने किनारे, अंते
આ અમને પ્યારું છે તમારું ભજન, તમારું ભજન, તમારું ભજન. આમ તો આ ભોળોનાથ દર્શન નહીં દી, માટે લાવ સામેના શિવના મંદિરમાં બેસી અણજરનો ત્યાગ કરી અને બેસી જાઓ. મુગટ હું કોણ કે ઇન્દ્ર નગરીનો રાજા દેવરાજ ઇન્દ્ર માથું મારું આકાશમાં આકાશ ધ્રુજી જાય છે, પાટું મારું પાતાળમાં પાતાળ ધ્રુજી જાય છે. આ શું મારું ઇન્દ્રસન એ આજ કેમ ડોલી રહ્યું છે? તો લાવ આકાશ લોકમાં જઈને તેની તપાસ કરો કે ઇન્દ્રનું ઇન્દ્રસન એ કોણ ડોલાવી રહ્યું છે. હા હા અહીં પણ કોઈ જ નથી. તો લાવ પાતાળ લોકમાં જઈને તપાસ કરું કે ઇન્દ્રનું ઇન્દ્રસન એ કોણ ડોલાવી રહ્યું છે. હા હા અહીં પણ કોઈ જ નથી. તો લાવ માનવ લોકમાં જઈને તેની તપાસ કરું કે ઇન્દ્રનું ઇન્દ્રસન એ કોણ ડોલાવી રહ્યું છે. હા હા હવે સમજાયું, હવે સમજાયું. સામેના કાશી વિશ્વનાથના મંદિરમાં બેઠેલ કારા માથારો માનવી ઘોર તપસ્યા કરી ઇન્દ્રનું ઇન્દ્રસન જુટવી લેવા માંગે છે, પણ એ જાણતો નથી કે ઇન્દ્રનું ઇન્દ્રસન જુટવું મુશ્કેલ નહીં પણ મહા મુશ્કેલ છે. નહીં નહીં 12 માસ નહીં, એમાં જ 12 દિવસ નહીં, ફક્ત 3 દિવસ ને 3 ઘડીની અંદર મારું ઇન્દ્રસન પોપટના પાંજરાની માફક ડોલી રહ્યું છે. કાં તો મારું ઇન્દ્રસન ડોલતું બંધ કરું, કાં તો ધરતી મસ્તક જુદો કરું. હા હા કા કરતા મારી શમશેર કે મચકાય છે. નક્કી એ કોઈ બ્રહ્મ ભક્ત હોવો જોઈએ. જો એને મારીશ તો મને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. પણ બ્રહ્મદેવે મને કહ્યું હતું, અરે ઇન્દ્રદેવ, તમને જ્યારે સંકટ પડે ત્યારે અમોને યાદ કરજો તો સંકટની સીધી સજાય છે. તો લાવા જ બ્રહ્મદેવને યાદ કરું. આજે ઇન્દ્ર દેવતા મળે ને બ્રહ્મદેવ આવજો રે. આવજો તપોવન મોજાર, આવજો તપોવન મોજાર. ઇન્દ્ર દેવતા મળે ને બ્રહ્મદેવ આવજો રે. અરે ઇન્દ્રદેવ, અત્યારે તપોવનમાં અમારા શું કામ પડ્યા? અરે બ્રહ્મદેવ, સામેના કાશી વિશ્વનાથના મંદિરમાં બેઠેલ કારા માથારો માનવી ઘોર તપસ્યા કરી ઇન્દ્રનું ઇન્દ્રસન જુટવી લેવા માંગે છે, પણ એ જાણતો નથી કે ઇન્દ્રનું ઇન્દ્રસન જુટવું મુશ્કેલ નહીં પણ મહા મુશ્કેલ છે. નહીં નહીં 12 માસ નહીં, એમાં જ 12 દિવસ નહીં, ફક્ત 3 દિવસ ને 3 ઘડીની અંદર મારું ઇન્દ્રસન પોપટના પાંજરાની માફક ડોલી રહ્યું છે. કાં તો મારું ઇન્દ્રસન ડોલતું બંધ કરો, કાં તો મને આજ્ઞા આપો તો ધરતી મસ્તક જુદો કરું. નહીં નહીં ઇન્દ્રદેવ, જેવી જ રીતે તમારી ઇન્દ્રપુરી ડોલી રહી છે તેવી જ રીતે મારી બ્રહ્માપુરી પણ ડોલે છે. મારાથી મોટા વિષ્ણુદેવ છે, એમને મને વચન આપેલું કે જ્યારે જ્યારે તમને સંકટ પડે ત્યારે મને સમરજો. આજે આ સંકટની સ્થિતિ સર્જાય છે તો વિષ્ણુદેવને સમરીએ. આજે બ્રહ્માદેવ સમરે ને વિષ્ણુદેવ આવજો રે. આવજો તપોવન મોજાડ, આવજો તપોવન મોજાડ. બ્રહ્માદેવ સમરે ને વિષ્ણુદેવ આવજો રે. આજે બ્રહ્માદેવ સામરે ને વિષ્ણુદેવ આવ્યા રે. 1000 રૂપિયા ચિરાગભાઈ મિતુલભાઈ રાધે ટાઈલ્સ, 1000 રૂપિયા હરેશભાઈ ઉમિયાનગર ટ્રિપલા ટાઈલ્સ. આવ્યા તપોવન મોજાર, આવ્યા તપોવન મોજાર. બ્રહ્માદેવ સામરે ને વિષ્ણુદેવ આવ્યા રે. અરે બ્રહ્માદેવ
અત્યારે તપોવનમાં અમારા શું કામ પડ્યા? ઇન્દ્રદેવના સંકટનું સમાધાન કરવા. અરે દેવના દેવ ઇન્દ્ર, અત્યારે તપોવનમાં અમારા શું કામ પડ્યા? અરે વિષ્ણુદેવ, સામેના શિવના મંદિરમાં બેઠેલ કારા માથારો માનવી ઘોર તપસ્યા કરી ઇન્દ્રનો ઇન્દ્રતન જીતવી લેવા માંગે છે, પણ એ જાણતો નથી કે ઇન્દ્રનો ઇન્દ્રતન જીતવું મુશ્કેલ નહીં પણ મહા મુશ્કેલ છે. નહીં બાર બાર નહીં, એમાં જ બાર દિવસ નહીં, ફક્ત 3 દિવસ ને 3 ઘડીની અંદર મારું ઇન્દ્રતન પોપટના પાંજરાની માફક ડોલી રહ્યું છે. કાં તો મારું ઇન્દ્રતન ડોલતું બંધ કરો, કાં તો મને આજ્ઞા આપો તો ધરતી મસ્તક જુદા કરો. નહીં ઇન્દ્ર નહીં, મારાથી મોટા શિવજી છે. તેને મને વચન આપેલું કે જ્યારે તમને સંકટ પડે ત્યારે મને સમરજો. લાવ શિવજીને સમરું. શંભો શરણે પડી માગો હરી રે ગણી પાછતાપો દયા કરી શિવ દરસાન આપો. દેવના દુખડા ભાગો ભોળા શંકર, દેવોના દુખડા ભાગો રે. લડી લડી લાગુ તમને પાય ભોળા શંકર, લડી લડી લાગુ તમને પાય રે. કંઠે કાળુલિયો નાગ ભોળા શંકર, કંઠે કાળુલિયો નાગ રે. તેની અમને બીકુ લાગે ભોળા શંકર, તેની અમને બીકુ લાગે રે. લડી લડી લાગુ તમને પાય ભોળા શંકર, લડી લડી લાગુ તમને પાય રે. આવ્યો પવનનો લેરો ભોળા શંકર, આવ્યો પવનનો લેરો રે. તમારી જટા ઉડી જાય ભોળા શંકર, તમારી જટા ઉડી જાય રે. લડી લડી લાગુ તમને પાય ભોળા શંકર, લડી લડી લાગુ તમને પાય રે. શંકર પાર્વતીની જોડ ભોળા શંકર, શંકર પાર્વતીની જોડ રે. એવા ઇન્દ્ર દેવ, તમે ઇન્દ્ર પુરીમાં જાઓ. જીરો ઇન્દ્ર દેવ, તમે ઇન્દ્ર પુરીમાં જાઓ. એવા સતને આધીને ભોળોનાથ માણસે. કેવી આજ્ઞા પ્રભુ.
વિષ્ણુ દેવ તમે વૈકુંઠ પુરીમાં જાઓ વીરે હો વિષ્ણુ દેવ તમે વૈકુંઠ પુરીમાં જાઓ એવા સતને આધીને ભોળો નાથ મારો છે. એવી આજ્ઞા પ્રભુ. એવા પાર્વતીજી તમે કૈલાસ પુરીમાં જાઓ વીરે હો પાર્વતીજી તમે કૈલાસ પુરીમાં જાઓ એવા સતને આધીને સ્વામી માળશે એવા સતને આધીને સ્વામી માળશે. હા સ્વામી, મારો પ્રેમીલો ભક્ત એ ક્યારનો મારી તપસ્યા કરી રહ્યો છે, પરંતુ એમને ખબર નથી કે કોઈના પુખે મેં જન્મ ધારણ લીધો નથી અને કરવાનો પણ નથી. માટે લાવ પેલા દ્વારિકાધીશને વચને બાંધું અને પુત્ર તરીકે ઉતરવાનું વચન માંગું. ત્યાર પછી મારા ભરુડા ભક્તને લાવ દ્વારકા મેકું. માટે લાવ પેલા પ્રભુને વચને બાંધું. દોડી દોડી દ્વારિકામાં જાય આ મન મારું દોડી દોડી દ્વારિકામાં જાય. 500 રૂપિયા ભીમજીભાઈ પ્રેમજીભાઈ બારાયત વ્યક્તિ, 500 રૂપિયા ભગવાનજીભાઈ હંસરાજભાઈ બારાયત વ્યક્તિ. આ દ્વારકાની ગલીઓ ગલીઓ દ્વારકાની ગલીઓ અતિ રે સોહામણી. વસે મારો વ્રજભૂમિ ગોપાલ, વસે મારો વ્રજભૂમિ ગોપાલ. મન મારું દોડી દોડી દ્વારિકામાં જાય, દોડી દોડી દ્વારિકામાં જાય. મન મારું દોડી દોડી દ્વારિકામાં જાય. દ્વારકાના મંદિર મંદિર દ્વારિકાના મંદિરિયા અતિ રહે સોહામણા. વસે મારો ગિરિધર ગોપાલ, વસે મારો ગિરિધર ગોપાલ. મન મારું દોડી દોડી દ્વારિકામાં જાય, દોડી દોડી દ્વારિકામાં જાય. મન મારું દોડી દોડી દ્વારિકામાં જાય. દ્વારિકાધીશનો જય હો. ભોળાનાથની જય. કહો કહો પ્રભુ, અત્યારે એકાએક યાદ કરવાનું કારણ કહો. અરે પ્રભુ, પેલા મને એક વચન આપો તો વચનની સાથે હું વાત કરું. હા ભોળાનાથ, આ દ્વારિકાધીશના એક નહીં અનેક વચન છે, માટે વાત કરો પ્રભુ. અરે પ્રભુ, મારો પ્રેમીલો ભક્ત એ ક્યારનો મારી તપસ્યા કરી રહ્યો છે,
પરંતુ એમને ખબર નથી કે કોઈના મુખે મેં જન્મ ધારણ કર્યો નથી અને કરવાનો પણ નથી. માટે પ્રભુ તમારે તેની ઘરે પુત્ર તરીકે અવતરવાનું છે પ્રભુ. હા ભોળાનાથ, જો આપની આજ્ઞા હશે ને તો એ મૃત્યુ લોકમાં એક વખત નહીં અનેક વખત અવતાર ધારણ કરીશ. માટે આપ નિશ્ચિત થઈ કૈલાસપુરી સિધાવો. આપના એ ભક્ત અજમલના હું સર્વ મનોરથને પૂર્ણ કરીશ. આ મારું તમને વચન છે. પ્રભુને વચને તો બાંધ્યા, પણ લાવ મારા ભોળા ભક્તને દ્વારિકામાં મોકલું. એવી ગળતી છે માં ધમરા લાડુ લેજો સંગા તીરે હો સવાસે ઘીના લાડુ લેજો સંગા એવા પ્રભુને એ જમાડી પછી તમે જાઓ માલિપા જાઓ દ્વારકાનો દીનો નાથ એ જરૂર વાંજિયા મેણા વાંગશે અજમલ. અરે પુજારી મહારાજ, બોલ બચ્ચે. જરાક સમાધિ લગાવીને જુઓ તો ખરા કે મને આવેલું સપનું એ સાચું છે કે ખોટું. अरे बच्चे, आपकी बात सही है. तुम द्वारिका में जाओ. द्वारिका नो दीनोनाथ तुम्हारा सर्वे मनोरथ ने पूर्ण करसे. भले पुजारी महाराज. हे काशी विश्वनाथ, ये भाई दो घड़ी बैठा और कहने लगा कि मुझे कोई स्वप्न आया है. हे काशी विश्वनाथ, मैंने बार बार मास तुम्हारी पूजा की है, लेकिन तुमने मुझे अब तक दर्शन नहीं दिए. हे काशी विश्वनाथ, आज से तुम्हारी पूजा बंद.
પ્રધાનજી. જી માતૃશ્રી. ઘણો સમય થઈ ગયા તમારા મહારાજ ગયા છે, હજુ સુધી તેમના કોઈ સમાચાર નથી. માતૃશ્રી, અમારા મહારાજ તો હરખાતા હૈયે સામેથી આવતા જણાય છે. આવો આવો સ્વામિનાથ. કાશી વિશ્વનાથના શરણેથી આવી ગયા. આજે ભગવાન ભોળાનાથના શરણેથી આવતા આપના મુખ ઉપર અનેરો આનંદ જણાય છે, તો જલ્દીથી આનંદની વાત અમને જણાવો. અરે સતી, ભોળાનાથે મને સ્વપ્નમાં આવીને કહ્યું કે અજમલ, તમે દ્વારકાની અંદર જાઓ. દ્વારકાનો દીનો નાથ એ જરૂર તમારા વાંજિયા મેળા ભાંગશે. અને હા સતી, જલ્દી મને સવા શેર ઘીના લાડુ અને જળ જમનાની જાળી તૈયાર કરી આપો. મારે પ્રભુને જમાડી અને પછી જમવું. હા સ્વામિનાથ, એ તો ઘણી ખુશીની વાત કહેવાય. હું હમણાં જ જઈ સવા શેર ઘીના લાડુ અને જળ જમનાની જાળી તૈયાર કરું છું. હવે તો જલ્દી જઈ દ્વારકાધીશને થાળ ધરો, કારણ કે પુત્ર વિના મારું મન ખૂબ મૂંઝાય છે સ્વામી. એવા મીનાલ દે કહે રે સ્વામીઓ મેં પુત્ર રે વિના ઓ જી હો જી. હે મને રામ મારા રે મુંજાય જઈને રણ છોડ રાયને વીનવો ઓ જી ઓ જી. દયાળુ છે દ્વારિકાનો દીનો નાથ. અજમલ રાજા આવી ભક્તિ કરે. ઓ જી, ઓ જી, ઓ જી, ઓ જી. અશુદ્ધ સવા શેર ઘીના લાડુ અને જળ જમનાની જાળી. હવે તો જલ્દી જઈ દ્વારકાધીશનો થાળ ધરો. હે ઘનશ્યામ, હે દ્વારિકાના નાથ, મેં મારા સ્વામીનાથને શુદ્ધ સવા શેર ઘીના લાડુ આપ્યા, જળ જમનાની જાળી પણ આપી. હવે તો અમને દર્શન આપો પ્રભુ, કારણ કે તમારા દર્શન વિના અમારી આંખો તરસી રહી છે. મારા નામ તરસી રહી છે. દર્શન દ્યો ઘનશ્યામનાથ મોરી આખિયા પ્યાસી રે